પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટના માધ્યમથી સરકારના છેલ્લા 12 વર્ષની ઉપલબ્ધિઓ અને દેશના વંચિત લોકો માટે કરાયેલ કાર્યોની જાણકારી આપી છે, જેમાં તેઓએ લખ્યું છે, અંત્યોદય સરકારનું લક્ષ્ય છેલ્લા 12 વર્ષમાં ભારતે કેટલાય બદલાવો જોયા છે. બદલાવોના કેન્દ્રમાં ગરીબો અને વંચિતોનું કલ્યાણ થયું છે. અમે હંમેશા અંત્યોદયથી પ્રેરિત રહ્યા છીએ. વિકાસના લાભો દાયકાઓથી પાછળ રહી ગયેલા લોકો સુધી પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય છે. જનધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લઈને સ્વચ્છ ભારત, પીએમ આવાસ યોજના, જળ જીવન મિશન, આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલ લોકોને ગૌરવ અને તક મળે તે સુનિશ્ચિત કરવાની સરળ ઉદ્દેશ્યથી પ્રેરિત રહી છે. ગરીબો માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તે પણ ખુશીની વાત છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સહાય સીધી અને પારદર્શક રીતે લોકો સુધી પહોંચી રહી છે, તો કાર્યક્ષમતામાં સુધારો થયો છે અને શાસનમાં વિશ્વાસ મજબૂત થયો છે. આ રીતે ગરીબ કલ્યાણને આગળ વધારવાની સફર માનવ સશક્તિકરણ અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવા તરફ એક સામૂહિક ચળવળ બની છે.